ગુડ મોર્નિંગ ને સવારમાં નીકળી ગયા હતા. સવારનો કાંઈક આવો નજારો હતો. ગાય માતાના દર્શન કરી આગળ હાલ્યા જતા હતા. ત્યાં એક ભાઈ ગાયોને રોટલી ખવડાવતા હતા ને આગળ જોયો ભડાકાને જોઈને સીધા આવી ગયા ગોડાઉને કીધું થોડુંક કામ બામ કરી લેવી. લેપટોપ ખોલીને થોડુંક કામ કરી નાખ્યું ને કામ બામ પતાવતા હતા. મુન્નાભાઈ ભેગા આવીને કીધું થોડીક મુન્નાભાઈ ભેગી વાત કરી લેવી. હા એ અમારા મુન્નાભાઈ સ્ટોરનું કામ કરવા માંડ્યા છે. કહી દો બે શબ્દ. રાજકોટમાં બધો માલ ડિલિવરી આજ કરે છે. મુન્નાભાઈને મળીને પછી કીધું આપણી ગાડીઓ બતાવી દેવી. આ એ ગાડી જે અમદાવાદથી બધો માલ લઈને આવે. પછી આ નાની નાની ગાડીઓમાં બધો માલ સપ્લાય કરી દેવી. આખા રાજકોટમાં ડિલિવરીનો જે કાંઈ હોય સ્ટોક હોય એ બધું આપણે આખા રાજકોટમાં સપ્લાય કરી નાખવી. એમ કરીને પછી નીકળી ગયા ઘર બાજુ તરફ. અને આવો કાંક ન્યૂઝ હતો હાથનમાનનો રસ્તા જોઈને આવી ગયા સીધા આરટીઓ. આજે લાઇસન્સની પરીક્ષા હતી. આરટીઓ લાઇસન્સની પરીક્ષા દઈને પછી કીધું હાથ પડવા નથી. ઘર બાજુ હેલા જઈને વાળું કરીને આવી ગયા લૂડો રમવા. એ કીધું ઘડીક લૂડો રમી નાખ્યું. લૂડોમાં એવી બાકાજી કે બોલાવી દીધી વાત જ ન પૂછો. હા તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળવી હવે આગલા વર્ગમાં કાલ નવી કાંઈક વાતો આવી રહ્યા.